પણ સાદા સાદું બધાને કહેવા માંગુ છું, મારા ખેતરમાંથી ક્યાં જાય છે? એ તો આપણા નેહલભાઈના ખેતરમાંથી જાય, આ તો નિલેશભાઈના ખેતરમાંથી જાય છે. સાહેબ, એટલે હું કહું છું કે પીપર પાન ખરંત આજે એનો વારો, કાલે તારો. જેણે જેણે ડોકિયા અંદર કર્યા છે, દરવાજા બંધ કર્યા છે બીજાના માટે લડવા માટે, એણે એક તો માનસિક ગુલામી સ્વીકાર કરી લીધી છે. સાહેબ, આપણે તમને બહુ આશ્ચર્ય થશે કે ઇતિહાસમાં લઈ જઈશ તમને થોડું. 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું છે. અંગ્રેજ કેટલા હતા ખબર છે? માત્ર 5000 ગોરડિયા આવ્યા હતા, ભૂરિયા, માત્ર 5000. પણ આપણા ગુંડાઓ, લુખાઓ, બળુકા, જોરાદાર, આ બધાને ગામે ગામ અમુકને લોકોને જે મજબૂત હતા ને પોલીસ મિત્ર બનાવી દીધા. એટલે અંગ્રેજ કેમ ન કરે તો એ આપણા વાળો જ આપણો વાહો ભાંગી નાખે. ગુલામી આમ થાય છે. હું બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ ખેડૂતની છે, ખેડૂતના દીકરાની છે, ખેડૂતની માતાબેન દીકરીઓની છે. હું માતાબેનોનો વિડીયો જોતો તો રણચંડીઓ બની છે. મને એ દિવસે વાડું